प्रणाम गुरुजी। प्रणाम। प्रणाम गुरुजी। नमो नमो। नमो नमो प्रणाम। प्रणाम सर। શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે,
વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ પ્રણામ નમો નમો પ્રણામ સર. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સાતામાં છો ગુરુજી. જય ગુરુ બસાય. પ્રણામ સર, નમો નમઃ. પ્રણામ સર, નમો નમઃ. નમો નમો પ્રણામ. પાંચમા કર્મગંધની શરૂઆત કરીએ. ગઈકાલે આપણે સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિની વાત કરી. બોલો, ક્ષયક્ષમ કોને કહેવાય? ગઈકાલે આપણે ક્ષયક્ષમની વાત કરી હતી. બોલો પુણ્યશાળીઓ, કે ક્ષયક્ષમ કોને કહેવાય? પ્રકાશન. અને અનુદિતને ક્ષમ કરવું. ઉદયમાં હોય એનો હીન રસ વાળા કરવા અને અનુદિત છે એને ઉપશમ કરવું. બરાબર, એને ક્ષયક્ષમ કહેવાય. રાઈટ. ગઈકાલે આપણો આ ટેબલ ચાલતો હતો. આ સ્લાઇડ ઉપર આપણે ધ્યાન રાખતા હતા કે જે 45 કર્મો છે એ તમામ પ્રકૃતિઓ જ્યારે પણ બંધાય, આ ઘાતી પ્રકૃતિ જ્યારે પણ બંધાય એ નિયમમાં 8 ગુણસ્થાનક સુધી નિયમા સર્વઘાતી રૂપે જ બંધાય. હવે સર્વઘાતી એટલે શું? એટલે કે એનો જે રસ હોય એ અત્યંત ચીકણો બંધાય. 3 તીવ્ર, 2 ઠાનીઓ, 3 ઠાનીઓ અને 4 ઠાનીઓ રસ બંધાય. બરાબર છે? યાદ રાખજો. હવે 1 ઠાનીય શું હોય છે, 2 ઠાનીય શું હોય છે, એનું સ્વરૂપ તમને કદાચ બીજા કર્મગંધમાં થોડું ઘણું આવ્યું હશે. ના આવ્યું તો આવશે આગળ. રસબંધનું બહુ મોટું સ્વરૂપ અહીંયા બતાવશે. એટલે સર્વઘાતી રૂપે જ બંધાય, પણ એમાંથી કેટલીક પ્રકૃતિઓ દેશઘાતી પણ હોય. હવે ઘાતી કર્મોમાં 45 ઘાતી પ્રકૃતિ બતાવી. એ 45 પ્રકૃતિ એનો જે રસ હોય એ સર્વઘાતી જ બંધાય. બરાબર છે? સર્વઘાતી એટલે ચીકણું, એટલે કે તીવ્ર 2 ઠાનીઓ, 3 ઠાનીઓ અને 4 ઠાનીઓ રસ બંધાય. પણ આ 45 માંથી
20 પ્રકૃતિઓ તો સેમ ટુ સેમ આમ જ હોય, એમાં કઈ ફેરફાર જ થતો નથી. પણ 25 પ્રકૃતિ એવી છે આ જ 45 માંથી જ કે જે દેશઘાતી છે, એ બંધાય સર્વઘાતી રૂપે ઉદયમાં અનિયત હોય છે. એટલે કે સર્વઘાતી રૂપે પણ ઉદયમાં આવે અને દેશઘાતી રૂપે પણ ઉદયમાં આવી શકે. હવે જેનો સંભવ આ પ્રમાણે છે, બંધાય સર્વઘાતી રૂપે ઉદયમાં હોય અનિયત, બરાબર, ઉદયની અંદર હોય આ રીતે અનિયત. એક મિનિટ. બરાબર છે. તો 25 પ્રકૃતિ એ દેશઘાતી રૂપે પણ હોય. હવે આની અંદર જે અનિયતની વાત કરીએ ને, એ 25 ની અંદર પણ બીજી પણ વાત કરી લઈએ કે 25 માંથી કેટલીક પ્રકૃતિ વિકલ્પે, એટલે કે બંધમાં તો સર્વઘાતી, ઉદયમાં દેશઘાતી પણ હોય અને સર્વઘાતી પણ હોય. પણ એમાંથી જ કેટલીક પ્રકૃતિ એવી છે કે બંધાય સર્વઘાતી અને નિયમમાં ઉદયમાં દેશઘાતી રૂપે જ હોય. ખ્યાલ આવ્યો? કેટલી પ્રકૃતિ છે એ બધી વાતો આપણે કરીએ. નહોતું જ કીધું, પણ આ લોકો કોણ કીધું? બરાબર છે. ઉદિત કર્મોને હિંદ રસ કરીને ઉદયમાં લાવવા, અનુદિત કર્મોનો ઉપશમ કરવો, એનું નામ ક્ષયક્ષમ ભાવ. એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અચક્ષુ દર્શન, દાનંતરાય આદિ 5 લબ્ધિઓ, એ 8 કર્મો કેવા હોય? સર્વ જીવને સર્વ કાળમાં ઉદય પ્લસ ક્ષયક્ષમ ભાવ વાળા હોય. એ ઉદય એટલે કેવો ઉદય? હિંદ રસ વાળો ઉદય. અનુદિત કર્મનો ઉપશમ પણ હોય. અને અવધિ જ્ઞાન, અવધિ દર્શન, મનોપરો જ્ઞાન, ચક્ષુ દર્શન, આ ઉદય પ્લસ ક્ષયક્ષમ ભાવ પણ હોય અને એનો ઔદયિક ભાવ પણ હોય. બરાબર. અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, આ 2 કર્મો નિયમમાં ઔદયિક ભાવ વાળા હોય, એટલે એનો બિલકુલ ક્ષયક્ષમ થતો નથી અને એ હિંદરસ થઈને પણ ઉદયમાં આવતા નથી. એનો ઉપશમ પણ થતો નથી. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, આ બંને પ્રકૃતિ, બંને કર્મ એવા છે. નિદ્રા 5. નિદ્રા કાલ હોય એટલે નિદ્રા આવી ગઈ હોય ત્યારે ઉદય ભાવ હોય અને શેષ કાળમાં એનો નિયમ પ્રદેશ ઉદય જ હોય. એટલે પ્રદેશ ઉદય પ્લસ ક્ષયક્ષમ ભાવ. એટલે ક્ષયક્ષમ ભાવ ઉદયની સાથે પણ હોય, ક્ષયક્ષમ ભાવ પ્રદેશ ઉદયની સાથે પણ. એ ફરી સમજાવો ને ગુરુજી. એટલે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા જે 8 મેં બતાવે ને, 8 કર્મો કેવા હોય? આ 25 માંથી 8 કર્મો કેવા? તો નિયમા સર્વ જીવોને સર્વ કાળમાં હિંદ રસ થઈને જ ઉદયમાં આવનારા અને અનુદિત કર્મોનો જેમાં ઉપશમ ભાવ હોય એવા ક્ષયક્ષમ ભાવથી યુક્ત હોય. મેં હમણાં જ વાત કરી કે 45 ઘાતી કર્મો છે, એમાં 20 સર્વઘાતી કહેવાય. એટલે કે એનો બંધ પણ સર્વઘાતી, ઉદય પણ સર્વઘાતી. બરાબર. બંધ પણ સર્વઘાતી, ઉદય પણ સર્વઘાતી. 25 પ્રકૃતિ જે છે
એમાંથી કેટલીક પ્રકૃતિ કેવી હોય તો સર્વ જીવને સદાકાળ એનો ક્ષયોક્ષમ ભાવ જ હોય. બરાબર. 4 પ્રકૃતિ છે એ અનિયત હોય. જો તે લબ્ધિ એને મળી હોય તો ક્ષયોક્ષમ ભાવવાળી હોય, ન મળી હોય તો એનો અવધૈક ભાવવાળો. એટલે કે 4 પ્રકૃતિ. 8 પ્રકૃતિ કેવી હતી? સર્વ જીવને સદાકાળે એનો ક્ષયક્ષમ ભાવથી યુક્ત જ હોય. બરાબર છે. 4 પ્રકૃતિ કેવી હોય? લબ્ધિ મળી હોય તો ક્ષયક્ષમ ભાવ, ન હોય તો એનો અવધૈક ભાવ. 2 પ્રકૃતિ એવી છે કે જે એમાં નથી આવતી, જે મેં બતાવી. આ પ્રકૃતિ બંધાય પણ સર્વઘાતી, ઉદયમાં પણ સર્વઘાતી, એવી જ પ્રકૃતિમાં આવે છે. અને કે સર્વઘાતી પ્રકૃતિ છે માટે. અને જે સર્વઘાતી હોય એ નિયમમાં અવધૈક ભાવવાળો જ હોય. ચોથા કર્મકની અંદર તમે અવધૈક ભાવ, ક્ષયક્ષમ ભાવ, પારિણામિક ભાવ આ બધું જોયું હશે. અને ત્યાં આની કદાચ તમે વિશેષ વાતો પણ કરી હશે. કદાચ મારી પાસે તમે ભણ્યા હશો, મારી પીપીટીના માધ્યમે તમે ભણ્યા હશો, તો ખૂબ સુંદર વર્ણન મેં ત્યાં કરેલું છે. અત્યારે જો કે પેલી વિડીયો મારી પાસે નથી, પણ ભણ્યા હશે એને ખબર હશે. ખૂબ મસ્ત વિવેચન મેં ત્યાં કરેલું છે. 5 નિદ્રાની નીચેની વાત કરીએ. 5 નિદ્રા જે છે એ કેવી કહેવાય? અવધૈક ભાવવાળી કહેવાય, ક્ષયક્ષમ ભાવવાળી કહેવાય. તો નિદ્રા કાળ હોય ત્યારે અવધૈક ભાવ હોય, એટલે ત્યારે એ સર્વઘાતી રૂપે જ ઉદયમાં હોય. અને બંધાય તો સર્વઘાતી રૂપે જ, ઉદય પણ સર્વઘાતી રૂપે. પણ જ્યારે જાગ્રત અવસ્થા હોય ત્યારે 5 નિદ્રા એ 4 દર્શનાવર્ણ્યમાં પડીને ઉદયમાં આવતી હોય માટે એનો પ્રદેશ ઉદયજન્ય ક્ષયોક્ષમ ભાવ કહેવાય. ક્ષયોક્ષમ ભાવ પણ ઘણા ટાઈપના કહેવાય. ઉદયજન્ય ઉદય સાથે ક્ષયોક્ષમ ભાવ અને પ્રદેશ ઉદયની સાથે ક્ષયોક્ષમ ભાવ. તમે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, તમે ઉદય પણ છે સાથે એનો ક્ષયોક્ષમ પણ છે. પણ જ્યારે નિદ્રાનો ઉદય હોય તો ક્ષયોક્ષમ ના હોય. પણ જ્યારે નિદ્રાનો ઉદય ન હોય ત્યારે પહેલા વાત કરી કે એનો નિદ્રાનો ઉદય હોય ત્યારે એનો ક્ષયોક્ષમ ભાવ ના હોય, એટલે અવધૈક ભાવ હોય. પણ જ્યારે આ 5 નિદ્રા ઉદયમાં ન હોય ત્યારે હમણાં કહ્યું પ્રમાણે કે 5 નિદ્રા 4 દર્શનાવર્ણ્યમાં પડીને ઉદયમાં આવતી હોય એટલે પ્રદેશ ઉદય કહેવાય. પ્રદેશ ઉદયની સાથે એનો ક્ષયોક્ષમ ભાવ હોય. બોલો, શું પ્રશ્ન છે? સર, આમાં તમે કીધું કે આ નિદ્રા જે છે એ 4 દર્શનાવળીમાં પડીને આવે, એટલે 4 માં પડે કે કોઈ એકમાં પડે? 4 માં પડે. અચ્છા, એટલે 4 તો ને એટલે આપણને તો 4 નો અત્યારે ઉદય છે તો 4 માં પડે. જી. અત્યારે આપણે સર એક બીજું એક વસ્તુ હા બોલો. સર આપ પહેલા પ્રકાશો. નહીં, બસ એમ કહેતો કે અત્યારે આપણને ચક્ષુ દર્શનાવર્ણ્ય કરવાનો ક્ષયોક્ષમ છે કે ઉદય છે? અત્યારે આપણને એનો ક્ષયોક્ષમ છે. ક્ષયોક્ષમ છે. હા. તો તમને આંખોથી બધી વસ્તુ વ્યવસ્થિત દેખાવી જોઈએ, એનો સારો ક્ષયોક્ષમ તમને થવો જોઈએ. પણ આંખો હોવા છતાં પણ આંખો હોવા છતાં પણ આપણને ઘણીવાર વસ્તુ દેખાય છતી પણ એનો આપણને બોધ ના થાય. એટલે આપણને અત્યારે એનો ઉદયજન્ય ક્ષયોક્ષમ ભાવ છે. ઉદય પણ છે, એનો ક્ષયોક્ષમ ભાવ પણ છે. એવું નથી કે પછી જો ચક્ષુ દર્શન નો ઉદય જ ન માનીએ તો ચક્ષુથી બધું જ દેખાય. અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રમાં પણ શું ચાલે એ પણ દેખાઈ જાય મને ચક્ષુથી. પણ ચક્ષુની એવી કેપેસિટી જ નથી કે ત્યાં સુધી આટલું લાંબુ દૂરનું કંઈક જોઈ શકે. એનો મતલબ શું થયો?
તો મને ચક્ષુ દર્શનાવન્ય કર્મનો ઉદય પણ છે. પણ નજીકની વસ્તુ હમ. મને દેખાઈ જાય છે, એનો બોધ થઈ જાય છે એટલે મને ક્ષયક્ષમ ભાવ પણ છે. એટલે ચક્ષુ દર્શનાવન્ય કર્મનો અત્યારે મને પંચેન્દ્રિય જીવોની અંદર આ ઉદયની સાથે ક્ષયક્ષમ ભાવ છે. જ્યારે આપણે તેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, એકેન્દ્રિય જીવ એમને તો ઉદયની સાથે ક્ષયક્ષમ ભાવ નથી, એટલે નિયમા અવદયિક ભાવ છે. એટલે અવદયિક ભાવ છે હા. માટે ચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોના ચક્ષુ દર્શન એટલે ચક્ષુ ઇન્દ્રિય જ નથી, તો એના થકી થતો ક્ષયક્ષમ પણ એને નથી. અવદયિક ભાવને પણ સમજો. નથી. અવદયિક ભાવ એટલે શું? ઉદયથી થતો જે ભાવ તે. હવે મને ચક્ષુ જ નથી હા, બરાબર. અને ચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણ ઉદય છે, તો એનો મતલબ એમ થયો કે મને ચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય છે એટલે એનો અવદયિક ભાવ છે, અને એના કારણે મારામાં એવા ભાવ પ્રગટે છે કે ચક્ષુ થકી જે ક્ષયક્ષમ થવો જોઈએ એવો ક્ષયક્ષમ મારા અંદર પ્રગટ થતો નથી. એકેન્દ્રિયમાં નથી પ્રગટ થતો, બેન્દ્રિયમાં નથી થતો, કારણ કે ત્યાં ઉદયથી થતો જે ભાવ ચક્ષુ દર્શનાવર્ણ્યનો સંપૂર્ણ અવદયિક ભાવ છે. માટે ઉદય પણ પોતાનો સંપૂર્ણ ઉદય બતાવે છે કે એને તેવા પ્રકારની લબ્ધિ જ ના આપે. લબ્ધિ ના આપે તો તેવા પ્રકારનું એને જ્ઞાન ન થાય. બોલો. તો સર, આપણે માટે નિદ્રા 5 એ 3 માં પડે કે 4 માં પડે? કે ચારેમાં પડે. અત્યારે જો કે હું નિદ્રા કરતો ક્ષયક્ષમ. નથી, તો ચારે હા. ચારેય કર્મમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલી દરેકમાં પડીને ઉદયમાં આવે. એટલે એનો નિયમ પ્રદેશ ઉદય જ હોય. દરેકમાં. અચ્છા, એટલે આપણને એ જે આપણને અત્યારે દર્શનાવણીનો ક્ષયક્ષમ, અરે મિચ્છામી દુક્કડમ, ચક્ષુનો ચક્ષુ છે એનો ક્ષયક્ષમ છે, તો પણ નિદ્રા એમાં બી પડી શકે. પડી શકે. બરોબર. સર, હજી એક વસ્તુ ખ્યાલ નથી આવતો કે આમાં આપણે લખ્યું ને કે અનુદિત કર્મો કે ઉપશમ કરના. હવે જેનો એટલે અનુદિત કર્મો એટલે જે આપણને ઉદયમાં નથી આવ્યો એનો ક્ષયક્ષમ કરવાનો ને. એની જ વાત છે. ધારો કે અત્યારે મને એની મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ છે, રાઈટ? તો અત્યારે જે હા, ઉદયમાં આવે છે, જો કે જ્યારે એ કર્મો બંધાયેલા હતા એ સર્વઘાતી રૂપે બંધાયા હતા, એટલે અત્યારે મને બરાબર. એ કર્મ દેશઘાતી રૂપે ઉદયમાં આવી રહ્યા છે. કારણ કે નિયમમાં બધા જ જીવને મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો જે ઉદય થાય છે એ દેશઘાતી રૂપે જ થાય, એટલે હિન્દ્રસ થઈને જ ઉદયમાં આવે. જો એ પ્રમાણે ન હોત તો બધા જીવ અજ્ઞાની બની જાય. એટલે તો સર તમામ જીવન અત્યારે મતિ આપણે જ્ઞાન, ન તો પછી જીવ અજ્ઞાની કહેવાય. પણ આવું તો છે જ નહીં. એનો અનંતમાં ભાગ પણ ખુલ્લો નથી. હોય જ. એટલે મને મતિ જ્ઞાનનો જે સર્વઘાતી રૂપે બંધાયેલી પ્રકૃતિ છે અત્યારે દેશઘાતી રૂપે ઉદયમાં આવી રહી છે, એટલે હિન્દ્રસ થઈને ઉદયમાં આવી રહી છે. એની સાથે એ તો જ એમાં મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો એના જે કેટલાક અનુદિત કર્મો છે, એના જે અનુદિત કર્મ પૂતગલો પહેલેથી પડ્યા છે એને પણ ઉદયમાં નથી લાવવા દેતો. નહીં તો અત્યારે હિન્દ્રસ થઈને ઉદયમાં આવતો હોય તો બાકીના બધા કર્મો ચૂપ નથી રહેતા. એમ કે ભાઈ હું ઉદયમાં આવીને તને બરાબરનો અજ્ઞાની બનાવી દઉં. એટલે ત્યાં આપણો એટલે જીવની શક્તિ કામ કરે છે. અનુદિત કર્મોનો શું કરે? અનુદિત જે ઉદયમાં નથી એવા કર્મ પૂતગલોને દબાવી દે છે. બસ આને ક્ષયક્ષમ ભાવ કહેવાય. નહીં તો પછી એટલે અનુદિત હું કર્મો ગમે તેટલી એટલે ગાથા સર ગોખું, ગમે તેટલું યાદ કરવાનો પ્રયત્ન કરું, તો મને ગાથા યાદ નહીં રહે. કારણ કે હિન્દ્રસ નહીં. થઈને ઉદયમાં આવે છે એ વાત બરાબર છે, પણ બીજા બધા પણ કર્મો ઉદયમાં આવી રહ્યા છે. આ તો એક કર્મોનું યુદ્ધ છે આપણા પર. ભાઈ સામાન્ય સૈનિકોને હું તો પહોંચી વળું, એક યોદ્ધા સામાન્ય સૈનિકોને પહોંચી વળે, પણ મોટા મોટા બીજા સૈનિકો આવી જાય તો, અને મોટી સેના આવી જાય તો એક સાથે 10, 15 અને 50 લાખ આટલા બધા એક સાથે લડવામાં આવે, યોદ્ધાઓ લડવા માટે આવી જાય તો હું એકલો ન પહોંચી વળું. એટલે અહીંયા તો અનંત કર્મ પૂતગલો જેને આત્મા પર હુમલો કરતા હોય એ રીતે એ ઉદયમાં આવતા હોય અને આત્માને અજ્ઞાની બનાવવાનો પ્રયત્ન કરતા હોય. પણ એ સમયે આપણો આત્મા ધર્મ પુરુષાર્થ કરે તો એ અનુદિત કર્મનો ઉપશમ થાય, અને ઉપશમ થાય બસ એ જ વખતે આપણને ગાથા યાદ રહી જાય. કઈ પદાર્થ ભણાવ્યો હોય એ ભણેલો પદાર્થ આપણને યાદ રહી જાય.
કારણ કે તે સમયે સંયોગક્ષમ આપણો બરાબર ચાલે છે. નહીં તો પછી જે પહેલા, કારણ કે ઉદયની સાથે ઉદીરના પણ હોય, તો પછી એ બાકી બધા પૂતગલોનો એ જ મતિ જ્ઞાન આદિ કર્મનો પૂતગલોનો હુમલો આપણા આત્મા પર થાય. પણ આવા સમયે શું બને છે, આપણને ક્ષયોક્ષમ બરાબર થાય છે. કારણ કે આને ક્ષયોક્ષમ કહેવાય છે. એટલે સર ઇન્દ્રસ થઈને ઉદયમાં લાવવા અને અનુદિત કર્મને થોડોક દબાવી દેવા. એટલે સર અનુદિત કર્મો એટલે હવે પછી જે ઉદયમાં આવવાના છે ઈ લેવાનું ને? હમ અચ્છા, ઓકે. પ્રણામ સર. બરોબર. પૂછું પારુલબેન? ગુરુજી? પ્રણામ. જી, જી, હા, પ્રણામ. બે ત્રણ પ્રશ્ન છે. એક તો આપે સૌથી પહેલું આપે હમણાં કહ્યું ને, આપના કર્મકંડ 4 મેં નથી કર્યો આપની પાસેથી, તો એમાં એના ટેલીના રેકોર્ડિંગ્સ છે ખરા ગુરુજી? મેં જોઈ લીધા નથી મારી પાસે. ઓ, ઓકે ઓકે. કાંઈ વાંધો નહીં, જ્યારે પણ થશે ત્યારે જોઈન થજો. કાંઈ વાંધો નહીં. જી ગુરુજી, અવશ્ય. અને ગુરુજી હમણાં જે આપે કહ્યું ને અનુદિત કર્મો, તો એની નિષેક રચના થઈ ગયેલી હોય? હમ હમ અહં. તો હું પૂછું છું, મને ખબર નથી કે કર્મ નિષેક બાંધ્યું રચનામાં પછી. બધું ચેન્જ થઈ શકે. હા, એ તો પછી એટલે જ એની ઉપશમ ના થઈ શકે છે ને, બરાબર ને? હાજી. તો મને એ ખબર નથી કે કર્મ બંધાય એટલે અબાધા કાળ પતે પછી નિષેક રચના થાય. નિષેક રચના થાય ક્યારે ગુરુજી? નહીં, ત્યારે જ થાય, જ્યારે કર્મ બંધાય ત્યારે જ થઈ જાય. બંધાય ત્યારે જ થઈ જાય. ત્યારે જ થઈ જાય. હા હા, અને અબાધા કાળની ઉપર થાય એટલે અબાધા કાળને છોડીને. જી. હા જી. અને ગઈકાલે આપે કહ્યું હતું ને કે જે 45 ઘાતી પ્રકૃતિઓનો બદ્યમાન રસ 8 ગુણક સ્થાનક સુધી સર્વઘાતી બંધાય છે, એને કઈ રીતે ઘટાડવાનું, કેમ સમજવાનું એને ગુરુજી, કે 8 ગુણ સ્થાનક સુધી સર્વઘાતી બંધાય? બસ અત્યારે મેં સમજાવ્યા એ પ્રમાણે સમજવાનું. બાકી તો ક્યાંય એ રીતે ક્યાંય લખેલું આવતું નથી, હે ને? એટલે કર્મપૈડી વગેરેમાં આવે. બરાબર છે. એટલે કારણ તો હશે કંઈક ને ગુરુજી એનું? 8મા કારણ ગુણ કસાય. કશાય જ ને? ઓકે. કારણ કે રસ બંધ કસાયના કારણે જ થાય. અને તીવ્ર કોટીનો રસ ક્યાં સુધી હોય? તો 8મા ગુણસ્થાને સુધી બતાવ્યો છે. સંજ્વલન કસાય 8મા ગુણસ્થાને કે 9મા ગુણસ્થાને કે અત્યંત પતલો બની જાય. એટલે 7મા ગુણસ્થાને કે પણ ભલે અપ્રમત્ત અવસ્થા છે, પણ ત્યાં પણ ઘાતી કર્મો એ સર્વ ઘાતી રૂપે, એટલે તીવ્ર રસ, તીવ્ર બે કોટીનો રસ, પછી 3 ઠાનીયો રસ, 4 ઠાનીયો રસ, આ રીતે બંધ. કારણ કે એમાં કસાય નિમિત્તો હોય છે માટે, કારણ કે ત્યાં બધા કસાય પ્રબળ છે. હવે 8મા ગુણસ્થાને કે પણ સંજ્વલન કસાય છે. સંજ્વલન કસાય જો કે 7મા ગુણસ્થાને કે પણ છે, પણ ત્યાં પ્રબળ છે. 8મા ગુણસ્થાને કે બહુ પતલો બને છે. બસ હું એવો જ વિચાર કરતી હતી. એના કરતા પણ વધુ 9મા ગુણસ્થાનકે બને છે. કારણ કે 9મા ગુણસ્થાનકે સપક શ્રેણી કે ઉપસમ શ્રેણી હોય તો ત્યાં મોહનીય કર્ણનો સંપૂર્ણ ઉપશમ કરવાનો પ્રારંભ થઈ જાય. ઉપસમ શ્રેણીમાં ઉપશમ કરવાનો અને સપક શ્રેણીમાં ક્ષય કરવાનો પ્રારંભ થાય. બસ આ જ સમયે સર્વ સંજોલન કસાય એકદમ પતલો પડે. એટલે કસાય પણ, એટલે કસાયના કારણે આ રીતે ઘાતી કર્મ, હે ને, એનો રસ સર્વઘાતી રૂપે ન બંધાય, ત્યારે દેશઘાતી રૂપે જ બંધાય. પણ એનો કાળ પણ વધુ કેટલો અંતર મળે. બરાબર બરાબર. જી ધન્યવાદ. મને એ જ થતું હતું કે આ તો અપ્રમત્ત અવસ્થા છે, 7મું ગુણસ્થાનક, અને પ્રત્યાખ્યાનાવરણી તો ક્યારનો ચાલ્યો ગયો છે, પણ તો બી ત્યાં પણ હજુ બી એટલે 2 ઠાણીઓ તીવ્ર બંધાય. જી ધન્યવાદ ગુરુજી, પ્રણામ. તો આપણે વાત કરી આ પ્રમાણે સર્વઘાતી અને દેશઘાતી. બોલો સર. નિષેક રચના આપે કહ્યું ને કે કર્મ બંધાય ત્યારથી જ થઈ જાય, તો એમાં અબાધા કાળ હોય જેટલો બી, તો એ અબાધા કાળ એવું બતાવે કે આટલો અબાધા કાળ અને આટલો આ ભોગવવાનો કાળ, ભોગ્ય કાળ. તો જે અબાધા કાળમાં જે કર્મની રચના થઈ હોય, તો એ કર્મ પછી આ જેમ ભોગ્ય કાળ જેમ આગળ આવે એમ તે અબાધા કાળનો કાળ આગળ થતો જાય, એવું અબાધા કાળમાં કોઈ પણ કર્મ પૂતગલ ગોઠવાતા નથી. અચ્છા. બાધા કાળમાં એમાં ભોગવા. જી. અચ્છા, ઓકે. એમાં ચેન્જ વગર એની વાત તમને આગળ આવશે. આ જ કર્મગંધની અંદર આવવાની છે રસબંધમાં. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ, આ 3ની વાત કરીએ. ઔદયિક ભાવ પહેલા ગુણસ્થાને કે હોય. મિથ્યાત્વ મોહનીયનો નિયમ ઔદયિક ભાવ, કારણ કે ત્યાં ઉદયમાં જ હોય સિદ્ધિ પ્રકૃતિ, હે ને? એટલે પહેલા ગુણસ્થાને કે ઔદયિક ભાવ હોય,
આ જ મિથ્યાત્વ મોહનીયનો ત્રીજે ચૌથે પાંચમે છઠ્ઠે અને સાતમે પ્રદેશ ઉદયની સાથે સક્ષમ ભાવ. હવે હું પ્રદેશ ઉદય કેમ કહું, ઉદય સાથે સક્ષમ ભાવ કેમ નથી કહેતો? કારણ કે મિથ્યાત્વ મોહની ઉદય ખાલી પહેલા જ ગુણસ્થાન કહેવાય. તો પછી ત્રીજે ચૌથે પાંચમે છઠ્ઠે સાતમે આ ગુણસ્થાને કે શું હોય? તો ત્યાં પ્રદેશ ઉદયની સાથે સક્ષમ ભાવ સમજવાનો, કારણ કે ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મ મિશ્ર મોહનીયમાં અને સમ્યક્ત્વ મોહનીયમાં પડીને ઉદયમાં આવતો હોય છે. ત્રીજા ગુણસ્થાને કે મિશ્ર મોહનીયમાં પડીને ઉદયમાં આવતો હોય. 4, 5, 6, 7 આ ગુણસ્થાને કે સમ્યક્ત્વ મોહનીયમાં પડીને ઉદયમાં આવતો હોય છે, પણ ઉદયમાં આવે. એટલે પ્રદેશ ઉદયની સાથે સક્ષમ ભાવ 3, 4, 5, 6, 7. બીજા ગુણસ્થાને કે કેમ નહીં? બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય બતાવ્યો જ નથી, તો પ્રદેશ ઉદય છે કે નહીં? હવે ત્યાં બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વ મોહનીય એ એના મિશ્ર મોહનીય સમ્યક્ત્વ મોહનીયમાં પડતો નથી, કારણ કે બંનેનો તે ઉદય નથી બીજા ગુણસ્થાને કે. એટલે બીજા ગુણસ્થાને કે કાંઈ થતું નથી. ત્યાં માત્ર અનંતાનુબંધી કસાય ઉદયમાં એને ઉદય હોવો જરૂરી છે. પ્રદેશ ઉદય માટે ઉદય હોવો જરૂરી છે, પણ બીજા ગુણસ્થાને કે એના મિશ્ર મોહનીય સમ્યક્ત્વ મોહનીય અથવા જે કર્મ હોય ત્યાં મિથ્યા અનંતાનુબંધી કસાય છે. તો અનંતાનુબંધી કસાયમાં અત્યારે એને પડવાની કઈ જરૂર નથી, કારણ કે બંને પાકા ભાઈબંધ છે, સાથે રહે છે. એટલે બીજા ગુણસ્થાને કે કાંઈ નહીં. પણ ત્રીજે મિશ્ર મોહનીયમાં પડીને આવતો હોય માટે પ્રદેશ ઉદય. ચોથે પાંચમે છઠ્ઠે અને સાતમે સમ્યક્ત્વ મોહનીય પડીને ઉદયમાં આવતો હોય માટે પ્રદેશ ઉદય. એટલે પ્રદેશ ઉદયની પ્લસ સક્ષમ ભાવ ઘટે 3 થી લઈને 7. મિશ્ર મોહનીની વાત કરી તો મિશ્ર મોહનીનો ઔદયિક ભાવ માત્ર ત્રીજા ગુણસ્થાને કે હોય. એ જ પ્રમાણે સમ્યક્ત્વ મોહનીનો આગળ ઉદય પ્લસ ક્ષયક્ષમ ભાવ, કારણ કે એ સમ્યક્ત્વ મોહનીય જે છે આ બાકી છે. સમ્યક્ત્વ મોહનીય જે છે એ ગુણનો ઘાતક નથી, એટલે ઉદય હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી શંકા કરશે, બીજું કઈ નહીં કરે. તો ઉદયની સાથે ક્ષયક્ષમ ભાવ તો 4, 5, 6, 7. અને પહેલા અને બીજા ગુણસ્થાને કે તો એનો પ્રદેશ ઉદય જ હોય, પણ ક્ષયક્ષમ ભાવ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે એનો પ્રદેશ ઉદય થકી ક્ષયક્ષમ ભાવ થવાનો નથી, કારણ કે એનો પ્રદેશ ઉદય કોનામાં થાય છે? મિથ્યાત્વ મોહનીયમાં થાય છે, મિશ્ર મોહનીયમાં થાય છે. એટલે હિન્દ્રસ થઈને ઉદયમાં નથી આવતો, એ પ્રબળ થઈને ઉદયમાં આવે છે, તો એક ક્ષયક્ષમ ભાવ ન કહેવાય. બરાબર છે? એટલે પહેલા અને ત્રીજા ગુણસ્થાને કે માત્ર પ્રદેશ ઉદય, ક્ષયક્ષમ ભાવ નહીં, સમ્યક્ત્વ મોહનીયનો. અને મિશ્ર મોહનીયનો વાત કરીએ તો પ્રદેશ ઉદયની સાથે ક્ષયક્ષમ ભાવ 4, 5, 6 અને 7. કારણ કે મિશ્ર મોહનીય ખુદ સમ્યક્ત્વ મોહનીયમાં પડીને ઉદયમાં આવતું હોય છે. ચિત્ર કેવું હોય 4, 5, 6, 7 ગુણસ્થાને કે? તો મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. તો આપણે માનીએ કે આ 4 થી 7 ગુણસ્થાનક સુધી આનો ઉદય હોય તો મિથ્યાત્વ મોહનીય પણ આમાં પડે છે, મિશ્ર મોહનીય પણ આમાં પડે છે. એ પોતે કોઈનામાં નથી પડતો, કારણ કે એનો તો ઉદય હોય છે, એટલે એને કોઈ બીજે ક્યાંક પડવાની જરૂર નથી. એ પ્રકૃતિ બીજામાં ત્યારે જ પડે, કારણ કે પોતે ઉદયમાં ના હોય તો. એટલે ચિત્ર આવું હોય. ત્રીજા ગુણસ્થાને કે ચિત્ર કેવું હોય? તો ત્રીજા ગુણસ્થાને કે ચિત્ર આવું હોય કે મિથ્યાત્વ મોહનીય આમાં પડે અને સમ્યક્ત્વ મોહનીય આમાં પડે. ત્રીજા ગુણસ્થાને કે આવું ચિત્ર હોય. અને પહેલા ગુણસ્થાને કે ચિત્ર કેવું હોય? તો મિશ્ર મોહનીય આમાં પડે અને સમ્યક્ત્વ મોહનીયમાં પણ આમાં પડે. એટલે પ્રબળ થઈને ઉદયમાં આવે તો ક્ષયક્ષમ ભાવ ન કહેવાય, માત્ર પ્રદેશ ઉદય કહેવાય. તો મિશ્ર મોહનીય જે છે એ મિશ્ર મોહનીય એ પ્રદેશ ઉદય સાથે પ્લસ ક્ષયક્ષમ ભાવ 4, 5, 6, 7 અને માત્ર પ્રદેશ ઉદય પણ ક્ષયક્ષમ ભાવ ન હોય તો એક પહેલું ગુણસ્થાન. બરાબર? હવે આ પ્રદેશ ઉદયનો તમારે અર્થ એવો કરવાનો કે ઉદ્વર્તના કરવી. ઉદ્વર્તના એટલે સ્થિતિ અને રસને વધારવા. ઉદ્વલના ને ઉદ્વલના તો ખાલી કરવું, એને ઉદ્વલને કહેવાય. ઉદ્વર્તના એટલે સ્થિતિ અને રસને વધારવું.
કારણ કે એ પહેલા ગુણસ્થાને કે જાય તો મિશ્ર મોહનીય ફરીથી મિથ્યાત્વ મોહનીય બને, એટલે પ્રબળ બને, એટલે એનો રસ પણ વધે, સ્થિતિ પણ વધે, એ પ્રબળ પણ બને. એટલે આ પ્રદેશ ઉદય એ કેવો કહેવાય? ખરાબ કહેવાય. પ્રબળ થઈને, એટલે ઉદ્વર્તના વાળો પ્રદેશ ઉદય કહેવાય. આ પણ એ જ પ્રમાણે સમ્યક્તો મોહનીય પણ એ પહેલે અને ત્રીજે, એટલે કે ત્રીજા ગુણસ્થાને કે સમ્યક્તો મોહનીય મિશ્રમાં પડે તો સમ્યક્તો મોહનીય કરતા મિશ્ર મોહનીય પ્રબળ છે માટે. તો આ આપણે કોની વાત કરી? દર્શન મોહનીય ત્રિ, આની વાત કરી. હવે કસાયની વાત કરી. પ્રશ્ન? જી પ્રણામ સર, ગુરુજી. એક વસ્તુ બોલું? હા બોલો, ફટાફટ બોલો. હા, પ્રદેશોદય થવા માટે એની સજાતીય પ્રકૃતિનો ઉદય હોવો જરૂરી છે, બરાબર ને? હાજી. અને જ્યારે એ હીન રસવાળી થઈને ઉદયમાં આવે, હીન રસવાળી પ્રકૃતિમાં એ લેવો થઈને આવે ત્યારે ક્ષયક્ષમ, પણ સ્ટ્રોંગર રસવાળી થાય ત્યારે માત્ર પ્રદેશોદય, ક્ષયક્ષમ નહીં. બરાબર. જી ધન્યવાદ. એક મિનિટ. હા બોલો. સર, આપણે જે ચોથા કર્મ ગ્રંથમાં શીખ્યા હતા ઉદયનું વિધ ક્ષયક્ષમ, એટલે સમ્યક્ત્વ મોહનીય જે છે એને એ જ કહેવાય ને, ઉદયનું વિધ ક્ષયક્ષમ ભાવ. જી જી. એ જ ને, બસ એ જ ક્લિયર કરવું હતું સર. હવે પ્રણામ સર. કસાયની વાત કરીએ. અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાની કસાય, પ્રત્યાખ્યાની વરણ કસાય, સંજોલન કસાય, નવનો કસાય, વેત્રે. એટલે ચારિત્ર મોહનીય આખું કર્મ આવી ગયું. એમાં કસાય મોહનીય અને નો કસાય મોહનીય એ પણ આવી ગયું. એટલે આખું ચારિત્ર મોહનીય કસાય છે, પ્રકૃતિ છે. તો અનંતાનુબંધીનો ઔદયિક ભાવ ક્યાં હોય? પહેલા બીજા ગુણસ્થાનકે, કારણ કે ત્યાં ઉદયમાં હોય એટલે પૂરો ઔદયિક ભાવ હોય. તો એના કારણે એને જે પણ કાંઈ કસાય કરે તો એ કસાયના માધ્યમે ચીકણા કર્મો બાંધે. પણ એનો પ્રદેશ ઉદય ક્યાં મારે? પ્રદેશ ઉદય જન્ય ક્ષયક્ષમ ભાવ 3, 4, 5, 6, 7. એટલે હું અત્યારે ચોથા કે પાંચમા ગુણસ્થાને કે હોઉં તો એમ કહેવાય કે મને અનંતાનુબંધી કસાયનો ક્ષયક્ષમ છે, માટે જ હું અહીં છું. બરાબર, આગળ ચાલુ છે ફટાફટ. પછી આવે છે અપ્રત્યાખ્યાનીય 4, એનો ઉદય 1 થી લઈને 4, પ્રદેશ ઉદય એના આગળના ગુણસ્થાને કે 5, 6, 7, 8, 9. હવે અહીંયા 8, 9 કેમ ન લીધા મેં? કાં તો ત્યાં ઉદ્વલના થયેલી હોય અમુક આચાર્ય ભગવંતના મતે, તો જે ઉપસમ શનિ માંડે. સપક શનિ વાળાને તો સત્તામાં હોય જ નહીં. અથવા એનો સંપૂર્ણ ઉપશમ થયો હોય તો ઉપશમ શ્રેણી માંડે કર્મગ્રંથની મત અનુસાર. એટલે આના કાંઈ ક્ષયક્ષમની કાંઈ જરૂર છે જ નહીં આત્મા પછી. એટલે 7 સુધી લીધા, 3 થી 7. બરાબર. તો આગળ અપ્રત્યાખ્યાનાવર્ણીય, આનો તો ઉપશમ 9મા ગુણસ્થાને કે થાય, એટલે 5 થી લઈને 9 લીધો. આગળના તમે જોઈ લો, 5 થી 9, 6 થી 10, 5 થી 8. આજે તમે વ્યવસ્થિત જોઈ લેજો. ગ્રુપની અંદર ફોટો મૂકી દઉં છું. ઓકે, પ્રણામ, નમો નમઃ. તૈયારી સાથે આવજો ક્લાસમાં, હે ને? જી પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ પ્રણામ આભાર. ગુરુજી, શાંતામાં રહેજો. પ્રણામ ગુરુજી. સૌને પ્રણામ, સૌ પ્રણામ શાંતામાં રહેજો. સર. જી પ્રણામ પ્રણામ. ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. હમ, હમ.